ભરૂચ એ ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહિલાએ ભાડે લીધેલ ઘર પર કબજો જમાવી દીધો હતો, જેની સામે મકાન માલિકે ગુનો દાખલ કરાવ્યો હતો। ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજો કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। એવી જ એક ઘટના ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલ ચિસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી। ઘટનામાં સિરીન નામની ઠગ મહિલાએ હું ડોક્ટર છું, મેં મકાન લઈ લીધું છે, 15 દિવસમાં દસ્તાવેજ થઈ જશે, ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું હતું। તો મકાન માલિકે અઝીઝભાઈએ 15 દિવસ માટે મકાન આપ્યું હતું। ત્યારબાદ 15 દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સિરીને મકાન હજી 15 દિવસ માટે આપો એમ કહ્યું હતું। 1 મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અઝીઝભાઈએ સિરીનને મકાન ખાલી કરી આપો કહેતા સિરીન નામની ઠગ મહિલાએ ધાક ધમકી આપી હતી। આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અઝીઝભાઈએ કાયદાનો સહારો લઈ 2023ના વર્ષમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી, જેને તંત્રએ માન્ય રાખતા એ ડિવિઝન પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે, જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત કરું છું।